વડોદરા પીસીબીએ તરસાલી વુડાના મકાનમાં ધમધમતા વિદેશ દારૂના અડ્ડા ઉપર રેડ કરી હતી અને રૂ. 2020 લાખના દારૂ સાથે કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 2 મહિલા બુટલેગરની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો. વડોદરા પીસીબીને બાતમી મળી હતી કે તરસાલી સ્થિત વુડાના મકાનમાં લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ વિદેશી શરાબનો વેપલો ચલાવે છે. જેના આધારે પોલીસે રેડ કરી હતી. સાઈનાથ કોમ્પ્લેક્ષ વુડાના મકાન નંબર 2 અને મકાન નંબર 6 માં અંગ્રેજી શરાબનો જથ્થો ઉતાર્યો છે તેવી બાતમી હતી, જેના આધારે ચકાસણી કરતા પોલીસને બંનેના ઘરેથી મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોપી પતરાના છાપરા નીચે તથા ભૂમિકાબેન વાદીની દુકાનની પાછળ દિવાલ પાસે તેમજ બ્લોક નંબર 2ની પાછળ પતરાના હાપરામાં નીચે અલગ-અલગ જગ્યાએ ગબ્બાઓ બનાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના માણસો રાહુલ, અમિત તથા બાદલ તેઓના મોપેડ મારફતે દારૂનું છૂટક વેચાણ કરે છે તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ આ દારૂનું હોલસેલમાં પણ વેચાણ કરે છે તેવી જાણ થઈ હતી. પોલીસે સ્થળ ઉપરથી બિયારના ટીન અને વિદેશી શરાબની 979 બોટલો કિંમત રૂ. 1.20 લાખ તથા એક મોબાઈલ જપ્ત કર્યો હતો. સાથે 2 મહિલાઓ ડિમ્પલ વાદી અને હંસા વાદીની ધરપકડ કરી હતી. જ્યારે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર ફરાર થઈ ગયો હતો.